જેમ બી બાળકો આપણે અહીં રિવિઝન કરવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 7 સાયન્સ ચેપ્ટર નંબર 7 જેનું નામ છે પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન. જો પહેલી વસ્તુ તો વહન એટલે કોઈ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું, એને આપણે વહન તરીકે ઓળખીએ છીએ. આપણે આગળના વિજ્ઞાનના ચેપ્ટરમાં આપણે પાચનતંત્ર વિશે માહિતી મેળવેલી હતી. ત્યાર પછી આપણે હંમેશાની જેમ શ્વસનતંત્રની માહિતી મેળવી હતી. હવે અત્યારે આપણે અહીંના આપણી દૈનિક જૈવિક ક્રિયા એટલે કે 4 પ્રકારની ક્રિયાઓ તમારા શરીરમાં થાય છે: પાચન ક્રિયા, શ્વસન ક્રિયા, ઉત્સર્જન ક્રિયા અને પરિવહન ક્રિયા. એમાંની જે 2 ક્રિયાઓ બાકી રહી છે, પરિવહન ક્રિયા અને ઉત્સર્જન ક્રિયા, તેના વિશે આપણે માહિતી મેળવવા જઈ ગયા છીએ. તો જેમાં સૌથી પહેલાં આપણે પરિવહન તંત્ર વિશે માહિતી મેળવવી હોય તો પરિવહન તંત્રમાં આમ તો તમે ગણો તો હૃદય, રુધિર વાહિનીઓ વગેરેનો સમાવેશ આવે છે, પણ એની અંદર વહે શું એટલે કે એની અંદર વહેવાવાળું દ્રવ્ય કયું છે તેના વિશે આપણે માહિતી મેળવવી હોય તો સૌથી પહેલાં આપણે આવે છે રુધિર. રુધિર તમે આમ ગણો તો આપણા શરીરમાં વહેવાવાળું એક એવું પ્રવાહી છે કે જે પ્રવાહી તમારા શરીરમાં આવેલા જે પોષક દ્રવ્યો, ઓક્સિજન અને તમારા શરીરમાં ઉત્પન્ન થવાવાળા અંતઃસ્રાવો એની સિવાયના પાણી કે અથવા ઘણી બધી વસ્તુનું વહન કરવાનું કાર્ય કરે છે. અહીં તમને માહિતી આપવામાં આવેલી છે કે નાના આંતરડામાંથી જે ખોરાક બને છે એ ખોરાકનો જે ખેંચાયેલો ખોરાક છે એ ખોરાકનું વહન ક્યાં થાય છે તો તમને બધાને ખબર છે કે નાના આંતરડાની જે દિવાલ હોય છે એમાં નાના નાના રુધિર કેશિકાના જાળા આવેલા હોય છે. એના મારફતે રુધિરનું વહન રુધિર વાહિનીઓ મારફતે આખા શરીરમાં જોવા મળે છે. એની જેમ બીજું તમને લાઈન આપેલી છે કે ફેફસા એ હવામાં રહેલા ઓક્સિજનને લઈને એના વાયુકોષ્ઠો મારફતે આપણા શરીરમાં રુધિર વાહિનીમાં મોકલે છે. એમાં વાયુકોષ્ઠનો જે છેલ્લો ભાગ છે એમાં એની ઉપર રુધિર કેશિકાના જાળા આવેલા જોવા મળે છે, જેના મારફતે તે રુધિરનું વહન તેમાં જોવા મળે છે. તો હવે તમને રુધિરનું છે શું તેના વિશે માહિતી આપેલી છે કે રુધિર બધા પદાર્થનું વહન કેવી રીતે કરે છે. રુધિર એક તરલ પદાર્થનું બનેલું હોય છે જેને રુધિર રસ તરીકે ઓળખવામાં આવે છે. જો તમને કોઈ સવાલ પૂછે કે રુધિર રસ કોને કહેવાય તો આપણે એમ કહી શકીએ કે રુધિર વાહિની અને હૃદયમાં વહેવાવાળા એક પ્રવાહી દ્રવ્યને આપણે રુધિર રસ તરીકે ઓળખીએ છીએ. તો તમને સવાલ થાય, સર આ રુધિર રસમાં આવે શું? તો રુધિર રસમાં તમે સામાન્ય રીતે 3 વસ્તુ આવે છે. એમાં આપણે જોઈ શકીએ છીએ RBC, બીજું આવે છે WBC, RBC, બીજું આવે છે WBC અને છેલ્લું આવે છે ત્રાક કણો. રેડી? એમાં આપણે મેન આ બંને હોય છે RBC અને WBC. RBC એટલે શું તમને માહિતી આપી દઉં. RBC એટલે કે રેડ બ્લડ સેલ, તમે એને ગુજરાતીમાં રક્તકણો પણ કહી શકો છો. તો તમને સવાલ થાય કે સર આ RBCમાં શું આવેલું હોય તો RBCમાં હિમોગ્લોબિન આવેલું હોય છે, જે હિમોગ્લોબિનના જ કારણે તમારા રુધિરનો રંગ કેવો હોય છે? લાલ. એટલે આપણે એમ કહી શકીએ કે જે તમારા રુધિર કણો છે એનો રંગ પણ કેવો છે? લાલ કલરનો. આમ આગળ તમને બીજું માહિતી આપેલી છે WBC. હવે તમને સવાલ થશે WBC એટલે શું? WBC એટલે કે શ્વેત કણો. શ્વેત કણો એ તમારા શરીરમાં આવેલા હોય છે. હવે આ બંને વિશે માહિતી મેળવી તો આ બંને વિશે માહિતી મેળવવાની સાથે સાથે એક નવા તત્વ કે નવો એક કણ આવેલો હોય છે જેનું નામ છે ત્રાક કણો. હવે તમને સવાલ થાય કે સર આ બધા વિશે તો માહિતી મેળવી, આ બધા આપણા શરીરમાં કામ શું કરે? તો સૌથી પહેલું RBC વિશે આપણે માહિતી મેળવીએ તો રક્તકણો એ તમારા શરીરમાં આવેલા એક કોષ સુધી. હવે કોષ વિશે આપણે આગળના ચેપ્ટરમાં માહિતી મેળવેલી હતી કે કોષમાં કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર હોય છે. આપણા શરીરના એક કોષને ઓક્સિજનની જરૂર પડે છે, તો એ કોષ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય એ રક્તકણોમાં આવેલા હિમોગ્લોબિન મારફતે તેમાં ફેલાવો થાય
છે. ત્યાર પછી આપણે બીજી માહિતી જોવી હોય તો ડબ્લ્યુબીસી શું કાર્ય કરે છે? ડબ્લ્યુબીસી એ તમારા શરીરના આમ તમે ગણો તો એક પ્રકારની આર્મી છે. આર્મી એટલે કે તમારા શરીરમાં પ્રવેશવાવાળા જે પણ રોગના કણો હશે એ રોગના બેક્ટેરિયા કે વાયરસની સામે એ લડાઈ આપવાનું કાર્ય કરે છે. લાસ્ટ વધે છે ત્રાક કણો. જો ત્રાક કણો વિશે માહિતી આપી હોય તો ત્રાક કણો એ તમારા શરીરમાંથી જ્યારે કોઈ કટ પડે, જેમ કે કાંઈ વસ્તુ વાગે, તમને મને ચપ્પુ વાગેલું છે તો ચપ્પુમાંથી રુધિર જાય છે, એ રુધિરને વહી જતા અટકાવવા માટે એ રુધિરને ત્યાંને ત્યાં જ ગંઠાવવાનું એટલે કે જામી જવાનું કાર્ય કોણ કરે છે? ત્રાક કણો. ત્યાર પછી આપણે બાળકો આગળ માહિતી મેળવીએ છીએ તો એમાં માહિતી આવે છે રુધિર વાહિની. હવે તમને સવાલ થાય સર રુધિર વાહિની શું કાર્ય કરે? તો રુધિર વાહિની જો તમને પ્રકાર કેવા હોય તો રુધિર વાહિનીમાં બે પ્રકાર આવે છે, એક છે ધમની અને બીજું છે શિરા. રેડી? એક છે ધમની અને બીજી કોણ છે? શિરા. હવે પહેલી વસ્તુ કે સર આ ધમની શું છે અને શિરા શું છે? તો પહેલી વસ્તુ કે તમારા શરીરમાં બે પ્રકારના રુધિર વહે છે, એક ઓક્સિજન યુક્ત રુધિર અને બીજું હોય છે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર. હવે તમને સવાલ થાય સર ઓક્સિજન યુક્ત રુધિર એટલે શું? ઓક્સિજન યુક્ત રુધિર એટલે કે જે રુધિર એ ફેફસામાંથી નીકળતું હોય એવા રુધિરને શું કહેવામાં આવે છે? ઓક્સિજન યુક્ત. હવે તમને સવાલ થાય સર ફેફસામાંથી નીકળે એટલે ઓક્સિજન યુક્ત શું કામ? તો આપણે એના વિશે આગળ માહિતી મેળવીશું, પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એવા ઓક્સિજન યુક્ત રુધિરને આપણા શરીરના હરેક કોષ સુધી એટલે કે હરેક વાહિની સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? એ ધમની કરે છે. રેડી? હવે એક સિમ્પલ લોજિકલ માહિતી આપી હોય તો ધમની છે એના જે વાહિની છે એની દિવાલ કેવી હોય છે? દિવાલ એની જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. કેવી હોય છે? સ્થિતિસ્થાપક. રેડી? જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. શું કામ? કારણ કે જ્યારે આપણા શરીરમાંથી ઓક્સિજન યુક્ત રુધિર નીકળે તો આ ઓક્સિજન યુક્ત રુધિરને શરીરના એકે એક કોષ એટલે કે એકે એક વાહિની સુધી પહોંચાડવા માટે પ્રેશર કેવું આપવું પડે છે? વધારે. જો પ્રેશર વધારે હોય અને નળી એકદમ પતલી હોય તો બાળકોએ નળી ફાટી પડી શકે છે. એટલા માટે આપણે રુધિરના વહનમાં ધમનીની જે દિવાલ છે એ દિવાલ કેવી હોય છે? જાડી અને સ્થિતિસ્થાપક. એની બદલાની તમને બાળકો બીજું આવે છે શિરા. તો તમને એની માહિતી આપવી હોય તો શિરા એ તમારા રુધિરમાં જે વહન આખા શરીરમાં ધમનીએ કરાવ્યું, હવે આખા શરીરમાં પહોંચ્યા પછી એકે એક કોષ સુધી પહોંચ્યા પછી તેમાં રહેલો ઓક્સિજન ઠલવાઈ જાય છે અને બદલાનું કાર્બન ડાયોક્સાઇડ મળે છે. આવા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને ખેંચીને પાછા હૃદય સુધી લાવવાનું કામ એ શિરા કરે છે. તો આપણે એમ કહી શકીએ કે શિરાનું કાર્ય શું છે કે આખા શરીરમાંથી ઉત્પન્ન થયેલો એટલે કે આખા શરીરમાં પહોંચેલો જે ઓક્સિજન યુક્ત રુધિર છે ને એનું જ્યારે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર બને છે તો આ જ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને ખેંચીને પાછું હૃદયમાં લાવવાનું કાર્ય કોણ કરે છે? શિરા કરે છે. શિરાની દિવાલ વિશે માહિતી આપી હોય તો શિરાની દિવાલ એ પતલી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. કેવી હોય છે? પતલી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. શું કામ? કારણ કે દિવાલ પતલી અને ઓછી સ્થિતિસ્થાપક એટલા માટે કારણ કે તમે જ્યારે રુધિરને આખા શરીરમાં મોકલો છો ત્યારે તમારે પ્રેશર વધુ આપવું પડે છે અને જ્યારે પાછું લાવવામાં આવે છે ત્યારે એ ધમનીના પ્રેશરના કારણે જ એને એટલું બધું પ્રેશર વગર બાળકો સીધું હૃદયમાં આવી જાય છે. એટલા માટે એના વહનમાં એટલી બધી તસદી એટલે કે પ્રેશર હોતું નથી, જેના કારણે તમારી ધમનીની દિવાલ કેવી છે? પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. ત્યાર પછી બાળકો તમને બીજી માહિતી આપવામાં આવી છે કે નાડી ધબકાર કોને કહેવામાં આવે? હવે નાડી ધબકાર એટલે કે તમે તમારો જે જમણો હાથ છે એનો ડાબા અંગૂઠાની મદદથી જ્યારે તમે એ આપણો જે હાથ અંગૂઠાને નીચેનો ભાગ છે ત્યાં તમે ટચ કરો તો તમને એક પ્રકારનું વહન દર્શાવે છે. જે વહન તમને નાડી ધબકાર તરીકે ઓળખવામાં આવે છે. એ નાડી ધબકારને તમે માપવાનું એટલે કે 1 મિનિટમાં થતા નાડી ધબકારને નાડી દર તરીકે ઓળખવામાં આવે છે કે 1 મિનિટમાં એ નાડી ધબકાર કેટલી વખત થાય છે તેના જે આપણે ગણતરી કરીએ છીએ ગણતરીને આપણે નાડી દર તરીકે ઓળખીએ છીએ. અહીંયા તમને એમ કીધેલું છે કે સામાન્ય આરામદાયક સ્થિતિમાં. હવે તમને સવાલ સર આરામદાયક એટલે આપણે એમ કહીએ કે તમે લખતા હોય, વાંચતા હોય
કે શાંતિથી ટીવી જોતા હોય તો આ બધી આરામદાયક સ્થિતિ છે, જેમાં તમારે કાર્ય વધુ કરવું પડતું નથી, એટલે વધુ ઉર્જાની જરૂર પડતી નથી. એથી તમારું રુધિરનું વહન કેવું હોય છે? સામાન્ય હોય છે. તેથી તે સમયમાં જે તમારો નાડી ધબકાર છે એ 72 થી 80 જેટલો તમને જોવા મળે છે. ચાલો આપણે આગળ માહિતી મેળવતા હોય તો અહીં તમને રુધિરનું વહન ક્યાંથી ક્યાં થાય છે તેના વિશે માહિતી આપેલી છે. પણ આ માહિતી કરતાં હું તમને જે માહિતી આપું છું તેના વિશે આપણે પહેલાં માહિતી મેળવી લઈએ. તો આપણે હૃદયની આગળ આવે છે, પણ અત્યારે આપણે માહિતી મેળવીએ છીએ. હૃદયના 4 ખંડોમાં વહેંચાયેલું હોય છે. ઉપરના ખંડોને કર્ણક, ઉપરના ખંડોને આપણે કહીએ છીએ કર્ણક, અને નીચેના ખંડોને કહીએ છીએ શેપક. શું કહીએ છીએ? શેપક. અને એમાં પણ આ બાજુના બધા ડાબા, અને આ બાજુના ડાબા, અને આ બાજુના કેવા કહેવામાં આવે છે? જમણા. શું કહેવામાં આવે છે? જમણા. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો ઉપર આપણે લખી નાખીએ ફેફસા, અને નીચે આપણે લખી નાખીએ છીએ આખું શરીર. તમારે આખું શરીર ન લખવું હોય તો તમે એની જગ્યાએ રુધિર કેશિકા પણ લખી શકો છો. સૌથી પહેલાં ફેફસામાંથી આવતું ઓક્સિજનયુક્ત રુધિર એ તમારું ડાબા કર્ણકમાં આવે છે. ફરી એકવાર, સૌથી પહેલાં ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર તમારું ડાબા કર્ણકમાં આવે છે અને લાવવાનું કામ કરે છે ફુસફુસીય શિરા. કોણ કામ કરે છે? ફુસફુસીય શિરા. અહીંયા તમને નામ આપેલું છે. આપણે થોડુંક એને ઝૂમ કરીને જોવું હોય તો આપણે જોઈ શકીએ છીએ કે એ ફુસફુસીય શિરા અહીં તમને જોવા મળે છે. ફુસફુસીય શિરા એ ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિરને ડાબા કર્ણકમાં લાવવાનું કાર્ય કરે છે. અને રુધિર પછી ડાબા કર્ણકમાંથી ક્યાં જાય છે? ડાબા શેપકમાં. હવે રુધિર ડાબા શેપકમાંથી ધમની મારફતે, કેના મારફતે? ધમની મારફતે એ આખા શરીરમાં તેનું વહન થતું તમને જોવા મળે છે. મેં તમને કીધું એમ કે અહીંથી ઓક્સિજનયુક્ત આવ્યું, ડાબા કર્ણકમાં ગયું, ડાબા કર્ણકમાંથી ડાબા શેપકમાં ગયું, અને ડાબા શેપકમાંથી ધમની મારફતે આખા શરીરમાં તેનું વહન જોવા મળે છે. અહીંથી ઓક્સિજનયુક્ત રુધિર એ ઓક્સિજન વિહીન બની જાય છે. શું કામ? કારણ કે મેં તમને કીધું કે તમારા શરીરના હરેક કોષ સુધી તમારું રુધિરનું વહન થશે, ત્યાર પછી તેમાંથી ઓક્સિજન લેવાઈ જશે અને બદલાનો તમને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. એટલે એથી તમારું રુધિર કેવું થઈ જાય છે? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એ જમણા કર્ણકમાંથી ક્યાં જાય છે? એ સૌથી પહેલાં આખા શરીરમાંથી પોગે છે જમણા કર્ણકમાં, અને એને અહીં લાવવાનું કાર્ય કરે છે શિરા. રેડી? શિરામાંથી, આખા શરીરમાંથી શિરા મારફતે જમણા કર્ણકમાં તમારું રુધિર આવે છે, અને એ જ જમણા કર્ણકમાંથી રુધિર તમારું જમણા શેપકમાં જાય છે, અને જમણા શેપકમાંથી રુધિર ફુસફુસીય શિરામાં, ફુસફુસીય ધમની મારફતે ક્યાં જાય છે? ફેફસામાં. ફરી એકવાર બોલવું હોય તો આપણે એમ કહી શકીએ કે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર જાય છે ડાબા કર્ણકમાં, ડાબા કર્ણકમાંથી ડાબા શેપકમાં, ડાબા શેપકમાંથી ધમની મારફતે આખા શરીરમાં, આખા શરીરમાંથી શિરા મારફતે જમણા કર્ણકમાં, જમણા કર્ણકમાંથી જમણા શેપકમાં, અને જમણા શેપકમાંથી ફુસફુસીય ધમની મારફતે ક્યાં વહી જાય છે? ફેફસામાં. આમ આખે આખું તમને પરિવહન તંત્ર જોવા મળે છે. તો તમને સવાલ થાય, સર આ તમે ન સમજાયું. તો આ છે બાળકો રુધિર કેશિકા. રુધિર કેશિકા એટલે કે આપણી જે ધમની છે એનું ટૂંક સમયમાં વિભાજન થવા મળે છે, અને વિભાજનના લાસ્ટ એન્ડમાં એકદમ પાતળી નળી જેવી રચના જોવા મળે છે, જેને આપણે રુધિર કેશિકા કહીએ છીએ. અહીં તમને હૃદય વિશે માહિતી આપેલી છે કે તમારું હૃદય ઉરસ ગુહામાં ગોઠવાયેલું છે. તમારું હૃદયની સાઇઝ એક તમારા જમણા હાથની બંધ મુઠ્ઠી બરાબર જેટલું હોય છે, અને તે તમારા ફેફસાની સેજ થોડીક ડાબી બાજુએ આવેલું તમને જોવા મળે છે. ત્યાર પછી આગળની માહિતી આપણે લેવી હોય તો તમને મેં જેમને પરિવહન તંત્રમાં જે માહિતી આપી એની જેમ જ માહિતી છે કે તમારું હૃદય 4 ખંડોનું બનેલું છે. જે ખંડોમાં ઉપરના જે છે એ છે કર્ણકો, ઉપરના જે ખંડો છે એ છે કર્ણકો, નીચેના છે એ છે શેપક. રેડી? અને આ બાજુના છે ડાબા કર્ણક, આ બાજુનું ડાબું શેપક,
આ બાજુના જમણા કર્ણક અને આ બાજુના જમણા શેપક. તમારે આ આકૃતિ અત્યારે હાલ તો આ ધોરણમાં યાદ રાખવાની જરૂર નથી, પણ 10મા ધોરણમાં ચેપ્ટર નંબર 6માં જૈવિક ક્રિયાવાળા ટોપિકમાં તમારે હૃદયની આકૃતિ ખાસ યાદ રાખવી જરૂરી છે. હવે આ જે કર્ણકો અને શેપકો છે એમાં તમને આવા પ્રકારની એક રચના જોવા મળે છે, એને આપણે વાલ્વ તરીકે ઓળખીએ છીએ. આ વાલ્વ હંમેશા તમને શિરામાં આ જોવા મળે છે, જે તમારા રુધિરનું જે વહન છે, જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, માનો નળી છે એમાં વાલ્વ આવેલા છે, તેના કારણે શું થશે કે વહન થતું હોય, અને જો વહન પાછું ફરવા જાય તો વાલ્વ શું થઈ જાય છે, બંધ, જેના કારણે આગળ જતું જે રુધિર છે એ ક્યારેય પાછું વળી શકતું નથી. આમ એના વાલ્વના ઉપયોગ તમને જોવા મળે છે. તો હવે સવાલ થાય, સર આપણું હૃદય કઈ રીતે કાર્ય કરે છે, કેટલું કાર્ય કરે છે અને કેમ કાર્ય કરે છે, એ આપણને ખબર કેમ પડે, ડૉક્ટર કઈ રીતે માપે? તો બાળકો, ડૉક્ટર પાસે એક સ્પેશિયલ સાધન હોય છે જેનું નામ છે સ્ટેથોસ્કોપ. સ્ટેથોસ્કોપની વિશે તમને સામાન્ય માહિતી આપું તો એનો જે આગળનો ભાગ છે એ છે ચેસ્ટ પીસ, ત્યાર પછી એક નળી આવે છે, નળી પછી છે ઇયર પીસ, એટલે કે કાનમાં એને આપણે રાખીને પછી આપણે કોઈ માણસની છાતી ઉપર કે તમારા જે હૃદયનો ભાગ છે એ હૃદયના ભાગ ઉપર બેસીને સાંભળીએ તો એના હૃદયના ધબકારા આપણે સાંભળી શકીએ છીએ અને ધબકારાનો અહેસાસ પણ કરી શકીએ છીએ. અને યાદ રાખજો કે હૃદયના ધબકારા અને નાડી દળ બંને કેવા હોય છે, અલગ અલગ હોય છે. એટલા માટે તમને અહીંયા નીચેના બે કોષ્ટક તમને આપવામાં આવેલા છે. તો આપણે ઘરે પણ આવી પ્રકારનું એક સ્ટેથોસ્કોપ બનાવી શકીએ છીએ, જેમાં તમે આપણે કોઈ ગળણીની આગળ આપણે કોઈ એવા પ્રકારનું રબરનું ફૂગવાનું એક પડ ચડાવીને આપણે સ્ટેથોસ્કોપ ઘરે પણ બનાવી શકીએ છીએ. ત્યાર પછી તમને એ જ સ્ટેથોસ્કોપ બનાવવાની બધી સંપૂર્ણ માહિતી આપેલી છે. અહીં તમારું પરિવહન તંત્ર સંપૂર્ણ સમાપ્ત થાય છે. ત્યાર પછી આપણે પ્રાણીઓમાં ઉત્સર્જન. હવે તમને સવાલ થાય, સર પ્રાણીઓમાં ઉત્સર્જન એટલે શું? તો પ્રાણીઓમાં ઉત્સર્જન વિશે તમને માહિતી આપી હોય તો તમને એક ખ્યાલ હશે કે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે આપણા શરીરમાં અંદર જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો એને બહાર કાઢવા માટે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ. તો તમને એ પણ સવાલ થવો જોઈએ કે સર આ પરિવહન તંત્ર છે એ પરિવહન તંત્રમાં કચરું નહીં આવતું હોય? હા, એ જ પરિવહન તંત્રનું જે કચરું છે એ પરિવહનના તંત્રના જે કચરાને બહાર કાઢવા માટેનું જે તંત્ર છે એને આપણે ઉત્સર્જન તંત્ર તરીકે ઓળખીએ. અને જે કચરું ઉત્પન્ન થાય છે એને કહેવાય છે ઉત્સર્ગ દ્રવ્ય. અને ઉત્સર્ગ દ્રવ્યને પ્રક્રિયાને બહાર કાઢવાની જે ક્રિયા છે એને કહેવાય છે ઉત્સર્જન. અને ઉત્સર્જન માટેના આવેલા જે બધા શરીરના અંગો છે એને ઉત્સર્જન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી તમને મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં માહિતી આપેલી છે કે મનુષ્યમાં કેટલા ઉત્સર્જન તંત્રના અંગો કયા કયા છે. તો તેમાં બે મૂત્રપિંડ, બે મૂત્રવાહિની, પછી એક મૂત્રાશય, પછી એક મૂત્ર માર્ગ, પછી મૂત્ર દ્વાર પણ જોવા મળે છે. મૂત્ર દ્વાર જોવા મળે છે. આ પ્રકારની રચના જોવા મળે છે અને આ પ્રકારની રચનાની આકૃતિ તમને અહીં દેખાય છે. મૂત્રપિંડ, તમારી પાસે બે મૂત્રપિંડ છે, તમે એને ઇંગ્લિશમાં કિડની તરીકે પણ ઓળખતા હશો. આ જ મૂત્રપિંડમાંથી મૂત્રવાહિની મારફતે ગળાયેલું જે રુધિર છે એમાં ઉત્પન્ન થયેલું ઉત્સર્ગ દ્રવ્ય છે એ તમારો મૂત્રવાહિની મારફતે મૂત્રાશયમાં આવે છે. રેડી? આ હતી મૂત્રપિંડ, આ પછી મૂત્રવાહિની, આ છે મૂત્રાશય. અને આજે જોવા મળે છે મૂત્રભાગ અને મૂત્ર છિદ્ર મારફતે તમારા શરીરમાંથી ઉત્સર્જિત દ્રવ્ય બહાર ફેંકાઈ જાય છે. તો હવે આના વિશે જે ડિટેલ્સમાં માહિતી છે કે મૂત્રપિંડની અંદર એવા કયા પ્રકારની રચના છે કે જેના મદદથી આપણા રુધિરનું ગાળણ થાય છે. તો એ ગાળણની જે પ્રક્રિયા છે એ તમે 10મા ધોરણમાં માહિતી મેળવશો. હાલ પૂરતી તમને એટલું કહેવામાં આવેલું છે કે જે આ તંત્ર બને છે એ તંત્રમાં ઉત્પન્ન થવાવાળું જે મૂત્ર છે એ મૂત્ર સામાન્ય વ્યક્તિમાં આખા દિવસમાં 1 લીટરથી 1.5 લીટર 1.8 લીટર જેટલું ઉત્પન્ન થાય છે. હવે મૂત્રમાં કયા કયા દ્રવ્ય હોય છે એમાં તમને કીધેલું છે કે એમાં 95% પાણી હોય છે, 2.5% યુરિયા અને 2.5% જેટલું બીજા અન્ય દ્રવ્ય આવેલા તમને જોવા મળે છે. એ સિવાય માણસ એ પરસેવા દ્વારા પણ
ઘણા બધા શરીરમાં રહેલા ખરાબ દ્રવ્યોને બહાર કાઢે છે, જેના મદદથી આપણે એમ કહી શકીએ કે તમારા શરીર કેવું રહે છે, ઠંડકનો પણ અહેસાસ થાય છે અને આપણું શરીરની અંદરના જે ખરાબ દ્રવ્યો છે એનો આપણે બહાર નિકાલ કરીએ છીએ. બીજું તમને એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે માટલામાં શું કામ પાણી ઠંડુ રહે છે. તો આપણે એમ ગણીએ કે જે માટીનું માટલું હોય છે એ માટલાની અંદર એકદમ ઝીણા ઝીણા છિદ્ર આવેલા હોય છે, જેમાં પાણી ભરવાના કારણે એ છિદ્ર પાણીથી ભરાઈ જાય છે અને બહારના જે ગરમ વાતાવરણના કારણે એ પાણીની અંદર એ છિદ્રની અંદર રહેલા જે પાણી છે એનું બાષ્પીભવન થાય છે, જેના કારણે આ જે સપાટી છે એ ઠંડી રહે છે. તેથી તમે માટલાનું જે પાણી પીવો છો એ પાણી હંમેશા તમને ઠંડક અનુભવે એવું હોય છે. ત્યાર પછી બાળકો આપણે વનસ્પતિમાં કેવા પ્રકારનું વહન, હવે આપણે આપણું તો પરિવહન જોયું કે સર આપણામાં હૃદય, રુધિર વાહિનીઓ, રુધિર કેશિકાઓ વગેરેની મારફતે આપણને વિવિધ પ્રકારનું વહન જોવા મળે છે. તો સર વનસ્પતિમાં પણ આવા પ્રકારનું વહન હશે? હા, વનસ્પતિમાં પણ મૂળમાંથી વનસ્પતિના છેક ઉપરની ટોચ સુધીના વનસ્પતિમાં વહન જોવા મળે છે. એમાં વનસ્પતિના વહનમાં બે મુખ્ય જવાબદાર વાહિનીઓ આવેલી હોય છે, જે વાહિનીઓનો આપણે હમણાં આગળના પેજમાં તેના વિશે માહિતી મેળવવાના છીએ. હવે મૂત્રવાહિની જે આપણે જે ઉત્સર્જન તંત્ર જોયું એની જેવું પણ આવા તંત્ર જોવા મળે છે, તેના વિશે પણ આપણે આગળ માહિતી મેળવવાના છીએ. હવે અહીં તમને જે કીધેલું છે કે વનસ્પતિમાં ઘટકોનું વહન. હવે તમને સવાલ થાય સર વહન એટલે શું, એમાં તો કયા ઘટક બને છે? તો તમને બધાને માહિતી છે કે આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીએ ત્યારે આપણે જરૂરીમંદ જે પાણી છે એ પાણી એને ક્યાંથી મળતું હશે સર, એનું વહન કઈ રીતે થતું હશે સર, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે પહોંચતું હશે, તેના વિશે આપણે આગળના પેજમાં માહિતી મેળવવાના છીએ. તો પહેલી વસ્તુ કે વનસ્પતિનો જે થડ છે અને એની ઉપરનું જે પ્રકાંડ છે ને એના જે નીચેના જે મૂળ છે એ મૂળ સુધી પાણીનું વહન કરવા માટેની જે આ મૂળની આ ટોચથી પર્ણના ઉપરની ટોચ સુધીનું જે વહન છે એ વહન માટેના વાહક પેશી આવેલી હોય છે. જે વાહક પેશી એ તેના મૂળના નીચેના ભાગથી ઉપરના પર્ણની એક ટોચ સુધી પાણીનું શું કરે છે, વહન કરે છે. ચાલો આપણે વાહક પેશી વિશે માહિતી મેળવીએ. તો આપણે વનસ્પતિમાં બે પ્રકારની વાહક પેશી જોવા મળે છે. એક છે જલ વાહક પેશી અને બીજાનું નામ છે અન્નવાહક પેશી, વનવાહક પેશી. હવે તમને સવાલ થશે જલવાહક પેશી શું કામ કરે? તો જલવાહક પેશી એ મૂળમાંથી જમીનમાં રહેલા પાણી અને ખનિજ ક્ષારોનું છેક પર્ણ સુધી વહન કરવાનું કાર્ય કરે છે. તો તમને સવાલ થાય સર પર્ણ સુધી શું કામ પહોંચાડે? તો પર્ણ સુધી પહોંચાડવાનું બીજું કંઈ કારણ નથી, કારણ કે પર્ણ તમને બધાને ખબર છે વનસ્પતિનું રસોડું છે. તો રસોડું છે એટલા માટે એને પાણીની જરૂર પડે છે. એટલા માટે પાણી એ મૂળ એ પાણીને ખેંચીને ક્યાં સુધી પર્ણ સુધી પહોંચાડવા માટે જવાબદાર છે. એટલા માટે જલવાહક પેશી તેમાં કાર્ય કરે છે. તો હવે તમને સવાલ થશે સર અન્નવાહક પેશી શું કાર્ય કરે? તો અન્નવાહક પેશી એ તમારા પર્ણમાં બનેલા ખોરાકને આખા વનસ્પતિના આખી બોડીમાં, એટલે કે વનસ્પતિનું જે આખું સ્ટ્રક્ચર છે એના હરેક કોષ સુધી ખોરાક પહોંચાડવાનું કાર્ય કરતું તમને જોવા મળે છે. આથી તમે એમ કહી શકો કે અહીં અન્નવાહક અને જલવાહક મારફતે આખા વનસ્પતિને ખોરાક અને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. અહીં તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે જેમાં તમારે ગ્લાસમાં પાણી રહીને એમાં લાલ શાહીના ટીપા નાખીને તમે ડાળીનો કોઈ એક ભાગ મૂકીને તમે જોશો, 2-3 દિવસ સુધી એને રહેવા દેશો, પછી આગલા દિવસે તમે ડાળીને વચ્ચેથી કાપશો તો તમને આવા પ્રકારની કાંઈક રચના જોવા મળે છે. જેમાં તમે જોઈ શકો છો એના વચ્ચેના ભાગમાં તમને લાલ રંગ જોવા મળે છે, જે તમને દર્શાવે છે કે પાણીનું નીચેના મૂળથી કયા સુધી પર્ણ સુધી વહન થયેલું તમને જોવા મળે છે. તો અહીં આપણે તેના વિશે માહિતી મેળવી કે વનસ્પતિ પણ પોતાનામાં એક પ્રકારનું વહન
ધરાવે છે, જેમાં એને બે પ્રકારના વાહક પેશી હોય છે, અન્નવાહક પેશી અને જલવાહક પેશી. ત્યાર પછી વનસ્પતિ એક બીજી પણ ક્રિયા કરે છે જેને બાષ્પોત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને સવાલ થશે બાષ્પોત્સર્જન એટલે શું? તો વનસ્પતિ જે પોતાની બોડીમાં રહેલું જે વધારાનું પાણી છે એ પાણીને વાતાવરણમાં વરાળ સ્વરૂપે ત્યાગ કરે છે. આ ક્રિયાને આપણે બાષ્પીભવન કહીએ છીએ. એ બાષ્પીભવનના જ કારણે તે વનસ્પતિ આજુબાજુમાં રહેલા વાતાવરણને કેવું રાખે છે? ઠંડુ રાખે છે. બીજું કે વનસ્પતિનું જે આ બાષ્પોત્સર્જન છે એના કારણે નીચેના કોષમાં પાણીની ઓછું થવાના કારણે એક ખપત સર્જાય છે, જેના કારણે મૂળમાંથી પાણી ઉપર ખેંચાય છે. એના કારણે પાણીની ટોચ એટલે કે વનસ્પતિની ટોચ સુધી પાણી પહોંચી શકે છે. આમ આપણે એમ કહી શકીએ કે આસોપાલવ જેટલું 2 માળ જેટલું ઊંચું ઝાડ પણ હોય તો છતાં પણ એના એક ટોચ સુધી શું પડી શકે છે? પાણી. એમ ક્રિયા માટે બાષ્પોત્સર્જન જવાબદાર છે. તો અહીં આપણે પ્રાણી અને વનસ્પતિમાં વહન વિશે માહિતી મેળવેલી છે. થેન્ક યુ. જય અંબે.